નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રોડ ડ્રેનેજ સિસ્ટમ ટોપિક ઉપર તાલીમ લઈશું. રોડ ડ્રેનેજ સિસ્ટમ સૌ પહેલાં આપણે ડ્રેન વિશે સમજીએ. તો ડ્રેન સ્ટેજ અને સ્ટ્રોમ વોટર એકત્ર કરે છે અને તેને ડ્રેન કહે છે. સપાટી ગટર અશુદ્ધ પાણી સ્ટેજ અને સ્ટ્રોમ વોટર એકત્ર કરવા માટે એક સસ્તી સિસ્ટમ પૂરી પાડે છે, જે સામાન્ય રીતે બનાવવામાં આવે છે. સપાટી પરની ટ્રેનોના ઉત્પાદન માટે નીચેના 4 કદનો ઉપયોગ થાય છે: લંબચોરસ સપાટી ટ્રેન, બીજી અર્ધવર્તુળ સપાટી ટ્રેન, ત્રીજી યુ આકાર સપાટી ટ્રેન, 4 વી આકાર સપાટી ગટર. ડ્રેનેજ સિસ્ટમ લંબચોરસ સપાટીની ગટર વધુ ડિસ્ચાર્જ વહન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે પ્રવાહની ઊંડાઈ ઓછી હોય છે ત્યારે તે જરૂરી વેગ વિકસાવતી નથી અને તેથી તેમાં કાંપ સરળતાથી જમા થાય છે. અર્ધવર્તુળાકાર સપાટીની ગટર તેનું ઉત્પાદન કરવું સરળ છે. તે ટ્રેનની સ્ટોનવેર, કોન્ક્રીટ અથવા એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપોથી તૈયાર અર્ધવર્તુળાકાર ભાગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ગટર નાના રસ્તાઓ માટે યોગ્ય છે જ્યાં ડ્રેનેજ ઓછું હોય છે. યુ આકારની સપાટીની ગટર તે યુ અક્ષર ઉપર આધારિત છે અને તેથી તેને યુ આકારની શુષ્ક ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તેનું ઉત્પાદન કરવું સરળ છે. તે પૃથ્વીની ગોળાકાર ટ્રેન અને લંબચોરસ સપાટીની ગટરનું મિશ્રણ છે. યુ આકારની ડ્રેનની કિનારી બકલ કરેલી છે. નીચલી સપાટી વક્ર હોય છે. વી આકારની સરફેસ ટ્રેન આ ગટરોમાં વધુ સારી હાઇડ્રોલિક ગુણધર્મો છે. તેનું બાંધકામ મુશ્કેલ છે. તે વી આકારની ગટર છે અને તેથી તેને વી આકારની ગટર કહેવામાં આવે છે. આ ડ્રેન કોઈપણ સમયે નક્કર જમા કર્યા વિના અસ્થિર ડિસ્ચાર્જ વહન કરે છે. સ્વચ્છ હવામાન દરમિયાન ગટરના તળિયે થોડી માત્રામાં સહેજ ઉપલબ્ધ હોય છે. આ નાળાઓ સારો વેગ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. રોડ સાઇડ ગટરના વિવિધ પ્રકાર. ગટર એ રસ્તાનો સામાન્ય ઘટક છે જેના દ્વારા સપાટીના પાણીના પરિવહનનો માર્ગ અને શોલ્ડર એકસાથે વહે છે અને રસ્તાની બાજુની લેનમાંથી બહાર જાય છે. ડ્રેનેજની પ્રક્રિયામાં સપાટીનું પાણી એકઠું કરવું અને પછી તેને ડ્રેન કરવું સામેલ છે. કેમ્બર અને રોકડ ચૂકવણી માટે જોગવાઈ કરીને તરત જ ચૂકવણીના સંગ્રહનું પાણી દૂર કરે છે. કેમ્બર અને ઢોળાવને વરસાદની તીવ્રતા અને પેમેન્ટના પ્રકાર અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે. પાણીના પ્રવેશને રોકવા માટે રસ્તાની સપાટીને શક્ય તેટલી અભેદ બનાવવી જોઈએ. રોડ સાઇડ ગટરના વિવિધ પ્રકાર. રોડ સાઇડ ગટરના આકારના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે: લંબચોરસ, ટ્રેપેઝોઇડલ, ત્રિકોણાકાર, અર્ધગોળાકાર. સરફેસ ડ્રેનેજને 3 કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. ગ્રામીણ રોડ હાઈવેમાં ડ્રેનેજ આ વિસ્તારોમાં બાજુના ગટરની જોગવાઈ સામાન્ય રીતે ખુલ્લા અને યોગ્ય ઢોળાવવાળી પર ટ્રોપોઝોઇડલ કટ સાથે કરવામાં આવે છે. કેમ્બરને પેમેન્ટમાંથી સપાટી પરનું પાણી
અને સમગ્ર શોલ્ડર દરમિયાન વિકાસ માટે વધુ ક્રોસિંગ સાથે ડ્રેન આપવામાં આવે છે. સામાન્ય રીતે રસ્તાઓના ધોવાણમાં કિસ્સામાં બંને બાજુએ ગટર અથવા પાળાની જોગવાઈ કરવામાં આવે છે. જ્યાં ધોવાણ થતું હોય તેવા વિસ્તારોમાં ખુલ્લી ગટર જોખમી હોય છે અને તેથી ઢંકાયેલ ગટરનો ઉપયોગ રેતીના કાંકરાના સ્તર સાથે કરવામાં આવે છે. આપણે આ આકૃતિમાં જોઈએ તો આ જે રસ્તા છે એની બાજુમાં ગટર બનાવેલી છે જે વી આકારની છે. બીજી જે છે એ બહુ ઢોળાવવાળી છે અને ત્રીજી એક ઢોળાવવાળી છે અને બીજા ઢોળાવવાળી છે. શહેરી રસ્તાઓમાં ડ્રેનેજ. આ વિસ્તારોમાં બાજુના ગટરની જોગવાઈ સામાન્ય રીતે ખુલ્લા અને યોગ્ય ઢોળાવ અને ઢોળાવવાળી પર ટ્રોપોઝાઇકલ કટ સાથે કરવામાં આવે છે. કેમ્બરને પેમેન્ટમાંથી સપાટી પરનું પાણી અને સમગ્ર શોલ્ડર દરમિયાન વિકાસ માટે વધુ ક્રોસિંગ સાથે ડ્રેન આપવામાં આવે છે. સામાન્ય રીતે રસ્તામાં ધોવાણના કિસ્સામાં બંને બાજુએ ગટર અથવા પાળાની જોગવાઈ કરવામાં આવે છે. જ્યાં ધોવાણ થતું હતું તેવા વિસ્તારોમાં ખુલ્લી ગટર જોખમી હોય છે અને તેથી ઢંકાયેલ ગટરનો ઉપયોગ રેતીના કાંકરાના સ્તર સાથે કરવામાં આવે છે. પહાડી રસ્તાઓના ડ્રેનેજ. ડુંગરાળ રસ્તાઓમાં ગટરોની જટિલ સમસ્યા છે. ડુંગરની નીચેથી વહેતા પાણીને યોગ્ય ડ્રેનેજ બનાવીને નીચેની ટેકરીમાં કાર્યક્ષમતાથી અટકાવી તેનો નિકાલ કરવો જરૂરી છે. એકત્ર થયેલ પાણીની ગટર ઉપરની ટેકરીની બાજુએ ઢોળાવની ગટર અને ડુંગરાળ વિસ્તારમાં ક્રોસ ઢાળ જ્યાં બાજુની ગટર પૂરી પાડવામાં આવે છે ત્યાં પૂરી પાડવામાં આવે છે. જો પહાડી રસ્તાઓની યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો ચોમાસા દરમિયાન ખડકો પડે છે અને બાજુની ગટરોને એવી રીતે આકાર આપવો જોઈએ કે ઇમરજન્સી અથવા પાર્કિંગ તે જગ્યાએ વાહન પાર્ક કરી શકે. આ જે આકૃતિ આપણે જોઈએ છે એ પહાડી રસ્તાઓના ડ્રેનેજ માટેની છે કે આપણે એને ત્રાંસી આપવી જોઈએ અથવા તો બે બાજુ ગટર આપવી જોઈએ. ડ્રેનેજ સિસ્ટમ. વિવિધ પ્રકારના ક્રોસ ડ્રેનેજ માળખું છે. કલ્વર્ટ્સ, પુલ, કાસવે, એક્વાડક્ટ, ઇન્વર્ટેડ સાયફન. ડ્રેનેજ સિસ્ટમ. રસ્તાની બીજી બાજુથી પાણી પસાર થવા દેવા માટે પાળાની નીચે મૂકવામાં આવેલ બંધ ગટરને પુલ કહેવાય છે. NRS 2070 6 મીટરથી લોકેશનના સીધા જળમાર્ગ માટે પુલનું માળખું બનાવે છે. આનો ઉપયોગ રસ્તાના ગટરમાં મોટા પ્રમાણમાં થાય છે. વાસ્તવમાં 75% વધુ એક્ઝિટ કલ્વર્ટ્સ છે. ટૂંકા પુલ કરતાં બાલ્બટને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે પુલની સપાટી કેરેવેજનો ભાગ બનાવે છે. ડ્રેનેજ સિસ્ટમ. જ્યાં પુલની ટોચ હંમેશા કેરેવેજની નીચે સ્થિર બને છે. પુલની હાઇડ્રોલિક કાર્યક્ષમતા નાના પુલ કરતાં વધુ હોય છે અને નાના પુલ કરતાં પુલમાંથી વધુ વિસર્જન થાય છે. બ્રિજ ફ્લોટિંગ વેસ્ટ અથવા જહાજ પસાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પરંતુ કલ્વર્ટ્સ ચોક્કસ શરતો હેઠળ સંપૂર્ણ પ્રવાહ માટે ડિઝાઇન કરવામાં આવે છે. કલ્વર્ટ્સના કાર્યો. કલ્વર્ટના કાર્યો નીચે પ્રમાણે છે. પાણીને રસ્તાની બાજુએ અથવા પાણીની સપાટીને નુકસાન પહોંચાડ્યા વિના સાફ કરીને આખા રસ્તા પર એકત્ર કરીને અને પરિવહન કરી શકાય છે. રસ્તાની સપાટી પર પાણી ભરતા અટકાવવા માટે યોગ્ય જળમાર્ગ પૂરો પાડવો જોઈએ. કલ્વર્ટની ડિઝાઇન.
કલવટની ડિઝાઇન ખૂબ જ જટિલ કાર્ય છે, કારણ કે તેને એન્જિનિયરો દ્વારા ફિલ્ડ ડેટાના અર્થઘટન અને તેમના વ્યક્તિગત નિર્ણયોની જરૂર છે. કલવટ ડિઝાઇન માટે હાઇડ્રોલોજી, જરૂરિયાત મુજબ હાઇડ્રોલોજિક્સ અને માળખાકીય મેનિફેક્ટ્સનું વધુ જ્ઞાન છે. પુલનું સ્થાન જળમાર્ગના કદ પર આધારિત છે. એકવાર સ્થાન અને પ્રવાહની સ્થિતિ નિર્ધારિત થઈ ગયા પછી સુરક્ષિત અને કાર્યક્ષમ પૂર માટે પુલનું કદ સરળતાથી નક્કી કરી શકાય છે. કલવટની ડિઝાઇન તુલનાત્મક ખર્ચ, ચોક્કસ સ્થાન માટે યોગ્યતા, સામગ્રીની ઉપલબ્ધતા, વેતન વગેરે જેવા ઘણા પાસાઓથી રચના કરતી વખતે એન્જિનિયર દ્વારા યોગ્ય નિર્ણય લેવા જોઈએ. ડિઝાઇન દરમિયાન રસ્તાનું સંરેખણ, કુદરતી પાણીની મુખ્ય નજીક યોજના અને પ્રોફાઇલમાં હોવું જોઈએ. હાઈવેના સંરેખણ માટે ત્રાસી અથવા જમણા ખૂણામાં પુલની લંબાઈ વધારે છે. બાંધકામ ખર્ચ વધુ છે, તેથી જમણા ખૂણાની ડિઝાઇનને પ્રાધાન્ય આપવામાં આવે છે. ડાયવર્ઝન સ્ટ્રક્ચર્સમાં સ્ટ્રીમને વાળવા માટે સ્લેટને બદલે જમણો ખૂણો વાપરી શકાય છે, પરંતુ તેની પસંદગી આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. રસ્તાની સપાટી ઉપર પાણી ભરતા અટકાવવા માટે યોગ્ય જળમાર્ગ પૂરો પાડવો જોઈએ. કલવટની ડિઝાઇન ક્ષમતા ચાર્ટનો ઉપયોગ કરી કરવામાં આવે છે. આ એક ચાર્ટ છે જે ફ્લો હેડ એક્ઝિટ અને કલવટના કદના સંબંધિત કરે છે. આપેલ ડિસ્ચાર્જ ફ્લો હેડની ગણતરી કરી પુલનું કદ પસંદ કરવામાં આવે છે. જો ફ્લો હેડ માટે પ્રવાહ મુક્ત સ્થિતિમાં સંતુષ્ટ હોય તો પુલનું કદ પસંદ કરવામાં આવે છે, અન્યથા પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે છે. કલવટના ભાગો પુલના મુખ્યત્વે 3 ભાગ છે: ઇનલેટ માળખું, કલવટ બેરલ, આઉટલેટ માળખું. પુલ બનાવવા માટેના પાયાના પ્રકાર પર આધાર રાખીને જે રેતીનું સ્તર, પીસીસી, આરસીસી વગેરે હોઈ શકે છે. રેલ લાઇનિંગનો ઉપયોગ આરસીસી અને પાઇપ કલવટ માટે નબળા મુદ્રામાં થાય છે. અન્ય પુલ સામાન્ય રીતે પીસીસી બનાવવામાં આવે છે. કલવટમાં પ્રવાહ કલવટમાં 3 પ્રકારના પ્રવાહ છે. મુક્ત પ્રવાહ: જો h > 1.2 h પ્રવાહની સ્થિતિ સંતુષ્ટ હોય તો તેને મુક્ત પ્રવાહ કહેવામાં આવે છે, જ્યાં h એ હાઇડ્રોલોજિક્સની ઊંડાઈ છે અને h એ પુલની ઊંચાઈ છે. આવા પ્રવાહ સાથેના પુલને નોન પ્રેશર કલવટ કહેવામાં આવે છે. મોટાભાગના કલવટ્સ આ સ્થિતિ અને વિયર ઉપરના પ્રવાહની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે રચાયેલ છે. કલવટમાં પ્રવાહ અર્ધપૂર્ણ પ્રવાહ: જો શરત h = 1.2 - 1.4 h સંતુષ્ટ હોય તો તે અડધા પૂર્ણ પ્રવાહનો ભાગ કહેવાય છે. ઇનલેટ પર પાણીના માથાની ઊંડાઈ પ્રવાહ અડધો ભરેલો છે, પરંતુ ફ્લો ટ્યુબની સમગ્ર લંબાઈ પર મુક્ત સપાટી છે. આ પ્રવાહ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે અને તે ઓરિફિસ ફ્લો જેવો જ છે. પૂર્ણ પ્રવાહ: જો પ્રવાહની સ્થિતિ h > 1.4 સંતુષ્ટ હોય તો તેને પૂર્ણ પ્રવાહ કહેવામાં આવે છે. પુલ પાઇપની જેમ જ કામ કરે છે અને આવી સ્થિતિઓ સપાટ અથવા સહેજ વળાંકવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
કલવટના પ્રકારમાં પાઇપ કલવટ. આ કલવટ નીચે સ્ત્રાવ વિસ્તારો, નીચા ફેબ્રિક ફ્લો વિસ્તારો અને ઊંચા પહાડ માટે યોગ્ય છે. પાઇપ ઉપર ઓછામાં ઓછું 50 સેન્ટીમીટરનું આવરણ હોવું જોઈએ, કારણ કે લોડ્સ કંપની વિના ઓછી તીવ્રતા સાથે પ્રસારિત થાય છે. પાઇપ સહેજ વળેલું હોવું જોઈએ. કોલર દ્વારા અથવા રંગ દ્વારા 2.5 મીટરની પ્રમાણભૂત લંબાઈ સફાઈને સરળ બનાવવી જોઈએ અને અવરોધ ટાળવા માટે લઘુત્તમ પાઇપનો વ્યાસ 60 સેન્ટીમીટર હોવો જોઈએ. પાઇપ ક્લિયરન્સનો ઉપયોગ સામાન્ય રીતે સિંગલ અથવા ડબલ ટ્યુબ્યુલર પ્રીકાસ્ટ કોન્ક્રીટ 2 મીટર ઓપનિંગ માટે થાય છે. પાઇપો સ્ટોનવેર પ્રમાણભૂત કદ 0.5 મીટર, 0.75 મીટર, 1 મીટર, 1.25 મીટર અને 2 મીટર વ્યાસ સાથે આરસીસી પ્રીકાસ્ટ કોન્ક્રીટ વગેરેમાંથી બનાવી શકાય છે. સ્થિરતા વધારવા માટે પાઇપના તળિયે 15 સેન્ટીમીટરની એક સ્તર નાખવામાં આવે છે. મોટા વિસ્તારો માટે એકબીજા સાથે જોડાયેલા બહુવિધ પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એક પાઇપની લંબાઈ 2.5 મીટર સુધી મર્યાદિત હોય છે. આપણે જે આકૃતિમાં જોઈએ છે એ પ્રમાણે આ ઉપર રોડ હોય છે, એના નીચે આ જે આપણે વાત કરી જે પાઇપ, જે ગટર લાઇન માટેની પાઇપ હોય છે, જે પાઇપને રોડના નીચે મૂકી અને ફ્લો કરવામાં આવે છે. કલવટના પ્રકારમાં બોક્સ કલવટ. આ પુલ ભારે ફેબ્રિક ફ્લો વિસ્તારો માટે યોગ્ય છે. તે ત્યારે બાંધવામાં આવે છે જ્યારે ફાઉન્ડેશન હેઠળની માટી પ્રકૃતિ, પલ્સ અને એમ્બકમેન્ટ્સ હેઠળ એકલ પગ માટે યોગ્ય ન હોય. કાપડ અથવા ભંગાર સાફ કરવા માટે લઘુત્તમ સાઇઝ 60 સેન્ટીમીટર પેસેજ સાથે 3 મીટર સુધીની લંબચોરસ અથવા ચોરસ ઓપનિંગ સ્પાન માટે આરસીસી રિગિડ ફ્રેમ બોક્સનો ઉપયોગ થાય છે. આ કલવટ્સ વિશાળ ક્રોસ, મહત્તમ હાઇડ્રોલિક્સ કાર્યક્ષમતા, કઠોર પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે મહત્તમ ટકાઉપણું અને ફેબ્રિકને કારણે થતા કાટને રોકવાની મહત્તમ ક્ષમતા ધરાવે છે. આવા પુલની ઊંચાઈ ભાગ્યે 3 મીટર કરતાં વધી જાય છે. આપણે જે આકૃતિમાં જોઈએ છે એ આ પ્રમાણેનો પ્રકાર છે. સ્લેબ કલવટ. આ પુલ ઉચ્ચ સ્ત્રાવ અને ઓછા માનવ પરિવર્તતા વિસ્તારો માટે યોગ્ય છે. આ બાંધકામોમાં પથ્થરોના ગુલામ સાથે પાયાની ટોચ પર ચણતર છે. આ પુલનો ઉપયોગ મોટે ભાગે એવા સ્થળોએ થાય છે જ્યાં પથ્થરો સરળતાથી ઉપલબ્ધ હોય છે, પરંતુ પથ્થરને બદલે આરસીસી સ્લેબનો ઉપયોગ કરી શકાય છે, જે લગભગ 3 મીટર જગ્યા સાથે સાદા સપોર્ટ સ્લેબ તરીકે ડિઝાઇન કરી શકાય છે. આ પ્રકારના પુલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં પાણીનું ઉદ્ઘાટન 15 મીટર કરતાં વધુ હોય છે અને રસ્તાના પ્રમાણ ઊંચા પહાડ પરના જળમાર્ગ સાથે સંબંધિત હોય છે, જ્યાં રસ્તા ખીણને પાર કરે છે, જ્યાં પાણીનો પ્રવાહ વહે છે અને પાણીના સ્તરને વળાંક આપી શકાતો નથી, ત્યાં તેઓ બાંધવામાં આવે છે. કલવટના પ્રકારમાં આવે સ્લેબ કલવટ. સામાન્ય રીતે આ પ્રકારના કલવટમાં 0.5 મીટર ફ્રી બોર્ડ મૂકવામાં આવે છે. આ કલવટમાં કોઈ દબાણોનો પ્રવાહ નથી, જ્યાં વર્તમાન સ્તર ખૂબ જ નીચું હોય છે અને જ્યાં પાણીનું સ્તર વધઘટ થતું હોય છે. આ પ્રકારનો કલવટ બહુ ઉપયોગી નથી. કલવટના પ્રકારમાં કમાન પુલ. આ પુલ ઉચ્ચ સ્ત્રાવ અને ઓછા કાટમાળના પ્રવાહના વિસ્તારો માટે યોગ્ય છે. આ પુલનું નિર્માણ ત્યારે કરવામાં આવે છે જ્યારે વધારે ફિલર સામેલ હોય છે અને પુલ પર ભારે ભાર હોય છે. કમાન ચણતરમાં
એડ સ્ટોન ચણતર અથવા સાદા સિમેન્ટ કોન્ક્રીટના બનેલા હોય છે, જે 3 મીટર કરતાં ઓછો સમય લેતો નથી. રોડ કમાન થયા પછી બેડ પિચિંગ કલવટની પસંદગી, બાંધકામ સામગ્રી, મંજૂરીની ઉપલબ્ધતા અને આર્થિક સ્થિતિ ઉપર આધારિત છે. પુલ એ માળખું છે જે પાણી પર બનેલો છે, જેથી તેના પરથી ટ્રાફિક પસાર થઈ શકે. NRC 2070માં પુલ એ એવી રચનાઓ છે જેથી રેખીય જળમાર્ગો આશરે 6 મીટર કરતાં વધી જાય છે. પુલના પ્રકાર. પુલને વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે. બાંધકામ સામગ્રીના આધારે સ્ટીલ બ્રિજ, કોન્ક્રીટ બ્રિજ, લાકડાનો પુલ વગેરે. હવે માળખાકીય દૃષ્ટિકોણના મૂળ પર આપણે જોઈએ. કેન્ટિલીવર બ્રિજ, ઝૂલા બ્રિજ, ધોરણ પુલ બ્રિજ વગેરે. સ્પાનની લંબાઈના આધારે નાનો પુલ 30 મીટર સુધી હોય, મોટો પુલ 30 મીટર કરતાં વધુ હોય અને લાંબો પુલ જેને 120 મીટરથી વધુ હોય છે. લોડ વહન ક્ષમતાના આધારે વર્ગ કેટેગરી 70 તે મુજબ વર્ગ AA આવે, 40 શ્રેણી તે મુજબ વર્ગ A આવે, વર્ગ કેટેગરી 30 તે મુજબ વર્ગ B આવે, વર્ગ શ્રેણી 9 વર્ગ, કેટેગરી 3, કેટેગરી 1. પુલના ભાગો. આ પુલ માળખાકીય રીતે નીચેના 3 ભાગોમાં વહેંચેલો છે: 1 ફાઉન્ડેશન, 2 સબસ્ટ્રક્ચર અને 3 સુપરસ્ટ્રક્ચર. પુલના ભાગો. ફાઉન્ડેશન. બ્રિજ ઘણો ભાર લેતો હોવાથી ફાઉન્ડેશન કાળજીપૂર્વક ડિઝાઇન કરવું જોઈએ. પુલની જગ્યાએ જો પાળા અને થાંભલા માટે ખડકોના ટુકડા ઉપલબ્ધ હોય તો પાયલ બાંધવું ખૂબ જ સરળ બની જાય છે, પરંતુ જો તે ઉપલબ્ધ ન હોય તો કૂવો પાયો એટલે કે પાઇલ ફાઉન્ડેશન વેલ ફાઉન્ડેશન બનાવી શકાય છે અથવા કેસોન પ્રકારનો પાયો બનાવી શકાય છે. ફાઉન્ડેશન સાઇટ માટે બાંધવામાં આવશે. સબસ્ટ્રક્ચર. સુપરસ્ટ્રક્ચર એ પુલનો તે ભાગ છે જે ડેકિંગ અને ફાઉન્ડેશન વચ્ચે છે. સબસ્ટ્રક્ચર વિવિધ ઘટકો બીમ, બાલ, પે, એમ્બેંકમેન્ટ વગેરે છે. માટીના વર્ગીકરણ સ્થળની સ્થિતિ અનુસાર પાળાનો પ્રકાર પસંદ કરવામાં આવે છે, જે ઈંટ, પથ્થર, ચણતર, PCC અથવા RCC થી બનાવવામાં આવે છે. પુલનો ભાગો. એમાં જોઈએ સુપરસ્ટ્રક્ચર. સુપરસ્ટ્રક્ચર એ ભાગ છે જે ડેકની ઉપર આવેલું છે અને લાકડા, સ્ટીલ, RCC, પ્રીકાસ્ટ સિમેન્ટ, કોન્ક્રીટ જેવી સામગ્રીથી બનાવી શકાય છે. આજે આપણે ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના રોડ ડ્રેનેજ સિસ્ટમ વિશે સમજ્યું અને બધાને માહિતીસર તાલીમ આપી. આભાર.